સુરતના સાંસદ મુકેશ દલાલે નેપાળમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ સાથે વાત કરી હતી અને તમામ પ્રવાસીઓ સુરત આવવા માટે તમામ માર્ગ ખુલી ગયા હતા અને નજીકના સમયમાં તેમના કુટુંબીજનો સાથે સુખદ મિલન થશે। પ્રવાસીઓએ આનંદ મુકેશ દલાલની પહેલ અને તેમના સમર્થનની પ્રશંસા કરી હતી। સાંસદ મુકેશ દલાલે આ બાબતે કહ્યું કે આપણા પણ કોઈ નાગરિકોને વિદેશમાં મુશ્કેલીનો સામનો કરવો પડે તે આપણી પ્રથમ જવાબદારી છે કે આપણે તેમને ઝડપથી અને સુરક્ષિત રીતે પાછા લાવવા, જેથી મેં મારી ટીમ સાથે મળીને આ કામ પૂર્ણ કર્યું હતું અને મને ખુશી છે કે આપણા બધા જ પ્રવાસીઓ સુખરૂપ ઘરે પાછા આવી રહ્યા છે। પરમ દિવસે મારી પર એક ફોન આવ્યો હતો કે સાહેબ અમે લોકો 20 જણ સુરતના અને ગુજરાતના અન્ય લોકો પણ નેપાળમાં ફસાયા છે। હાલ અમે લોકો સફારી રિસોર્ટમાં કાઠમંડુમાં છે। બહાર પરિસ્થિતિ ખૂબ ગંભીર છે। આગજની મોટા પાયા પર ચાલે, તોફાન મોટા પાયા પર છે અને અમારા 20 સહિત સુરતના પણ અન્ય લોકો છે અને ગુજરાતના પણ છે અને દેશના પણ છે। તો આપ સરકારનો સંપર્ક કરીને અમને ત્યાંથી બહાર કાઢો। એટલે મેં વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો અને નેપાળમાં ભારતની એમ્બેસીનો સંપર્ક કર્યો હતો। નરેન્દ્રભાઈ મોદી સાહેબની સીધી સૂચના અને મોનિટરિંગ હેઠળ નેપાળ એમ્બેસીએ તાત્કાલિક કાર્યરત થઈને મને મેલ પણ કર્યો હતો કે ભાઈ આ લોકો અત્યારે હાલ સલામત છે અને જેવો આગળનો રસ્તો ક્લિયર થશે અને અમને એવું લાગશે કે આગળ કોઈ આ લોકોની સંપૂર્ણ સલામતી છે તો અમે એ લોકોને ધીમે ધીમે બહાર કાઢતા જઈશું, એવો મેલ પણ મારી પર આવ્યો હતો। અને ગઈકાલે એ લોકોને ચિંતવનમાં હતા, ચિંતવનમાં પણ રાત્રે રોકાયા અને ત્યાં આગળ પણ હોટલમાં રાત્રે અંધારપટ કરી દેવામાં આવ્યું હતું જેથી તોફાનમાં એ લોકોને સલામતી રહે। આજે એ લોકો પોખરામાં છે અને મેં હમણાં કલાક એક પહેલાં વિડીયો કોલ પર કોન્ફરન્સ પર વાત કરી ત્યારે લોકો ગાડીમાં હતા અને સુરતને ઇન્ડિયા આવવા લોકો રિટર્ન થયા છે અને ફોન પર વિડીયો કોલ પર તેઓએ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો છે। ત્યારે ખૂબ એ લોકો ટેન્શનમાં હતા અને કહ્યું કે સાહેબ અમને કોઈ પણ હિસાબે બહાર કાઢો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો નેપાળમાં અત્યારે છે જ। આજે એ લોકોએ ફોન પર વિડીયો કોલ પર મને કહ્યું સાહેબ કે અમે તો ભારત સરકારના અને મોદી સાહેબના ખૂબ આભારી છે અને અમે અત્યારે હાલ આરામથી નેપાળમાં ફરી રહ્યા છે અને અમે કાલે રિટર્ન અમે આવી જઈશું। અમે સુરતના 20 લોકો હતા, ઉપરાંત ગુજરાતના પણ અન્ય લોકો પણ હતા જેનો આંકડો એ લોકો પાસે નહોતો।